जय श्री कृष्ण, राधे राधे। केम छो बधा? तमाम बधानुं स्वागत है मारा विडियो में। हूँ छुं द्विवेदी वेदु सुरेन्द्रनगर गुजरात थी। अत्यारे हूँ आवी गई छुं केदारनाथ सिरसी में। सिरसी फाटा रोड जी केदारनाथ छे त्यां अमारी होटल छे, त्यां अत्यारे हूँ विडियो बनावी रही छुं। मारो आज विडियो बनाववानो खास जे कहेवाय कारण ए छे के तमने लोकोने डार्क साइड ऑफ केदारनाथनी बी ख्याल आवे। એટલે હું તમને કંઈ ભડકાવા નહીં માંગતી, પણ તમને પણ પરિસ્થિતિનો ખ્યાલ પડે કે કેદારનાથમાં અત્યારે શું પરિસ્થિતિ છે, એના માટે હું વિડીયો બનાવું છું। તો પ્લીઝ આખો વિડીયો જોજો અને કમેન્ટમાં લખજો કે તમારો અભિપ્રાય શું છે આના ઉપર। આજે છે તારીખ 8 અને અમે આવ્યા હતા ગઈકાલે, એટલે 7 તારીખે અમે કેદારનાથ આવ્યા હતા। અમે અમારું ટ્રેકિંગ ગઈકાલે શરૂ કર્યું હતું 7 તારીખે। હવે ઉપર જે પ્રોબ્લેમ થયો છે એ તમને કોઈને કોઈ ખ્યાલ નહીં આવ્યો, અમને પણ નહોતો ખ્યાલ। અમે ઉપર ગયા ત્યારબાદ અમને ખબર પડી છે। હવે પ્રોબ્લેમ કેદારનાથમાં એ થયો છે કે અહીંયા જેટલા ખચ્ચર હતા, એટલે કે ઘોડા કહેવામાં આવે છે, બધા જ ખચ્ચરોને બીમારી થઈ ગઈ છે અને એપ્રોક્સિમેટલી 30 જેવા ખચ્ચરો મરી ગયા છે। અને એટલે ગવર્મેન્ટે એક પણ ખચ્ચરને ઉપર જવાની પરમિશન આપી નથી। બધા જ ખચ્ચરો બંધ થઈ ગયા છે અને ખચ્ચરોને એમના ઘરે વાપસ મોકલી દીધા છે માલિક ભેગું। એટલે તમારે જે કેદારનાથનું ટ્રેકિંગ છે એમાં ખચ્ચરનો જે એક ઓપ્શન હતો એ આખો કેન્સલ થઈ ગયો છે। હવે બીજા બે ઓપ્શન વધ્યા છે, એક તો ડોલી એટલે કે જે 4 જણા ઉપાડીને તમને કેદારનાથ લઈ જાય, એક ડોલીનો ઓપ્શન વધ્યો છે અને બીજો ઓપ્શન વધ્યો છે પીઠ્ઠુનો। પીઠ્ઠું એટલે પાછળ બાસ્કેટવાળું હોય એને પીઠ્ઠું કહેવામાં આવે છે। બે ઓપ્શન વધ્યા છે। આપણે હવે જે લોકો ચાલીને જવાના છે કેદારનાથ એમને કશો પ્રોબ્લેમ નથી આવવાનો, પણ જે લોકો જે ચાલી નથી શકવાના અને જે લોકોની ઈચ્છા હતી કે અમે ખચ્ચર ઉપર જશું કે આવી રીતે જશું, તો એમના માટે ખાસ આ વિડીયો બનાવેલો છે। તો જો મિત્રો તમે લોકો જોઈ શકો છો કે આ જે ખચ્ચર છે એ પાછા ઉતરી રહ્યા છે અને તમને લોકોને એમ થાય કે આ ફેક ન્યૂઝ કે હું તમને ભડકાવવા માટે આ વિડીયો બનાવી રહી છું, પણ ભડકાવવા માટે આ વિડીયો નથી બનાવી રહી। આ છે અહીંની રિયાલિટી, અહીંની કેદારનાથ હું તમને કહી રહી છું કે બધા જ ખચ્ચરો બંધ કરી દીધા, ગવર્મેન્ટે બંધ કરી દીધા છે, એક પણ ખચ્ચર નહીં આવે। પછી જો તમે હેલિકોપ્ટરથી જવાના હોય તો ઓન ધી સ્પોટ હેલિકોપ્ટરનું બુકિંગ થતું નથી। હેલિકોપ્ટરનું બુકિંગ થવા માટે 1 મહિના અગાઉથી તમારે બુકિંગ હોવું જોઈએ હેલિકોપ્ટરનું, તો જ હેલિકોપ્ટરની તમને મળશે। હવે તમે જ્યાં પરચી ફડાવવાની, અહીંયા મિત્રો એક પણ લાઈન નથી હોતી, કંઈ પણ મેનેજમેન્ટ જરાય સારું નથી। હું સાચું કહું છું, અહીંયા જે મેનેજમેન્ટ છે ઉપર એ જરાય સારું નથી। તમારે જે પરચી ફડાવવાની હોય છે ત્યાં લાઈન નથી હોતી, બસ ધક્કા મૂકી તમે જો બધી બાજુથી પબ્લિક આવે, ધક્કા મૂકી મારામારી ઝઘડા નકરું એ જ અહીંયા ઉપર થઈ રહ્યું છે। એટલે કહેવાય ને કે જે ખચ્ચરોના જે મજદૂરો હતા, ખચ્ચરોના માલિક, એ લોકો તો ગામડે જતા રહ્યા છે પાછા। એટલે જે 4000 ખચ્ચરો કેદારનાથમાં હતા, એટલે 4000ની કહેવાય ને કમી થઈ ગઈ છે આખા કેદારનાથમાં, એટલે 4000 જતા રહ્યા છે। ડોલીવાળા એટલા તો હોય નહીં અવેલેબલ। અને મિત્રો અમુક જે ડોલીવાળા હોય છે એ લોકો કેવું કરે છે કે એ લોકો પરચી ફડાઈ આવે છે ગવર્મેન્ટના ભાવ પ્રમાણે, અને પછી એ લોકો બ્લેકમાં ટિકિટ વેચે છે। બ્લેકમાં મિત્રો ટિકિટ એટલે ખાલી વન વે ઉપર જવાના 15000 લે છે એ લોકો। બ્લેકમાં ટિકિટ બહુ વેચાય છે અહીંયા। એટલે મિત્રો જવાના 15 અને ઉતરવાના 15, એટલે આમ તમારે જે ડોલી તમે ચૂઝ કરો તો તમારા ડોલીનો જે ભાવ છે એ તમને 30000માં પડશે। કદાચ તમે લપ કરો એમની ભેગું તો 30ના તમને 27 કે 28000માં તમને એ લઈ જશે। અને પ્લસ મિત્રો તમે એ તો પૈસા એમને આપો જ છો, એની સાથે તમારે એમને જમવાનું પણ દેવાનું, જમાડવાના, ત્યારબાદ એમને એનર્જી ડ્રિંક પીવડાવવાના, જે 100 150 રૂપિયાના જે કેન ઉપર મળે છે એ બી એમને તમારે પીવડાવવાના, જમવાનું બધું, પાણીની બોટલ, બધી જ વસ્તુ તમારે એમને પ્રોવાઈડ કરવાની। અને મિત્રો હવે જે આપણું ત્રીજું ઓપ્શન વધ્યું છે એ છે પીઠ્ઠું। પીઠ્ઠું એટલે કે જે બાસ્કેટમાં જે તમને ઉપર લઈ જાય છે એને કહેવાય છે પીઠ્ઠું। અને પીઠ્ઠુમાં પણ મિત્રો આપણે વાત કરીને ભાવ નહીં તો એ પણ તમને 20000થી હેઠી લઈ જ નહીં જાય, આવવા જવાના થઈને 20 તો ઓછામાં ઓછા તમને કહેશે જ। અને એમાં પણ જો તમારું થોડુંક હેવી બોડી કે ખાતા પીતા ઘરના હશો તો તમે ચોખ્ખી ના જ પાડી હશે કે ભાઈ મેં આપકો નહીં લઈ જાઉંગા। એટલે મિત્રો અહીંયા તમને પીઠ્ઠુનું તો કહેવાય ને જે બહુ લાઇટ વેઇટ હોય કે દુબળા પાતળા માણસો એમને જ એ લોકો પીઠ્ઠુમાં લઈ જાય છે। તો મિત્રો આ છે અત્યારની અહીંયા કેદારનાથની સિચ્યુએશન। આ પરિસ્થિતિ અહીંયા કેદારનાથમાં અત્યારે ચાલી રહી છે। જો મિત્રો તમે કેદારનાથ આવવાના હોય તો પ્લીઝ મિત્રો આ બધી જ વાતનું તમે ધ્યાન રાખજો। જો તમે પીઠ્ઠું કે ડોલી કે એ રીતે આવવાના અને હેલિકોપ્ટરમાં આવવાનું તો મેં તમને પહેલાં કીધું એમ 1 મહિના અગાઉ તમારું બુકિંગ હોવું જોઈએ તો તમને હેલિકોપ્ટર મળશે। તો મિત્રો મળશો હવે બીજા વિડીયોમાં, ત્યાં સુધી બધાને મારા જય મહાદેવ।